આપણી જે સ્પ્લેન્ડર પ્લસ BS6 ગાડી આવી છે એન્જિન બનાવવા માટે. તમે એની હાલત જોઈ શકો છો. એન્જિન અત્યારે ખોલવાનું છે. આપણે હેડ અને બ્લોક ખોલી નાખ્યો છે ગાડીમાં. આ જોઈ શકો છો તમે હાલત એન્જિનની બહુ જ ખરાબ છે અંદરથી એન્જિન. આપણા ક્લચ બાજુ જોઈ લો, ક્લચની હાલત એટલું ગંદુ છે અંદરથી જોઈ શકો છો તમે. આ ઓઇલ પંપ છે. આ ક્લચ પેટો છે. ક્લચ પેટ એટલી બધી ઘસાઈ ગઈ છે. પ્રેશર પ્લેટ પણ તમે જોઈ શકો છો બહુ જ ખરાબ છે. એનું હબ હાઉસિંગ પણ સેન્ટર પણ ખરાબ છે. આપણે આ વોશ કરી નાખ્યું છે ક્લચ બાજુ. આ મેન ફાડ્યું મેન ચેમ્બર છે એ પણ વોશ કરી નાખ્યું છે. એકદમ પેટ્રોલથી સાફ કરી નાખ્યું છે. આપણે એમાં બ્લોકેજ નવી નાખીએ છીએ પૂસાની. તમે MRP જોઈ શકો છો. બીજું છે રોકર આર્મ, એ પણ નાખીએ છીએ અંદર. એક પ્લગ નાખીએ છીએ. ટાઈમિંગ ચેનની પૂરી કીટ નાખીએ છીએ ઓરિજિનલ. 2 બેરિંગ છે કેનશાફ્ટની. આપણે કેનશાફ્ટની 2 બેરિંગ નાખીએ છીએ અંદર. ઢાંકણી છે. આ વન વે છે, મેગ્નેટ વન વે, એ પણ ઓરિજિનલ છે, એ પણ નાખીએ છીએ. આ ક્લચની એસેમ્બલી છે, તેની MRP તમે જોઈ શકો છો MKની છે. બીજું છે આ ફૂલ પેકિંગ સેટ છે. આ ક્રેન્ક બનીને આવી ગઈ છે આપણી જોડે. આપણે ક્રેન્કને ફિટિંગ કરી દઈએ છીએ. હવે ક્રેન્ક ફિટિંગ કરી દીધી છે. હવે ક્લચ એસેમ્બલી પૂરી ફિટિંગ કરીએ છીએ. તમે જોઈ શકો છો. અને આ ટાઈમિંગ ચેન છે, ટાઈમિંગ ચેન પર નાખી દઈએ છીએ. 3 રબડ આવ્યા છે ટાઈમિંગ જોડે. આ વન વે છે મેગ્નેટનું, એ તૂટી ગયું હતું, એ જેન્યુન નાખીએ છીએ આપણે અંદર.